हाय मित्रों, केम छो? मजामां। आज આપણે પાલક રાઈસ બનાવીશું। બહુ જ સરસ મજાની, બહુ જ ટેસ્ટી એવી આપણે પાલકની ગ્રેવી વાળી બનાવીશું પાલક રાઈસ। ચલો બનાવવાની રીત ચાલુ કરીએ। પાલક રાઈસ બનાવવા માટે મેં ભાત હળદર મીઠાવાળા બાફીને લઈ લીધા છે। બહુ જ સરસ બનાવી એકદમ છૂટા છૂટા બનાવી લીધા છે। પાલકની ગ્રેવી કરી લીધી છે મેં। 250 ગ્રામ પાલકની ગ્રેવી કરી છે। વઘાર માટે જીરું લીધું છે, લાલ મરચાં લીધા છે, તમાલપત્ર લીધા છે, તજ લીધા છે, મોટી ઇલાયચી લીધી છે, લવિંગ લીધી છે, જાવિત્રી લીધી છે, આદુ લસણ લીધા છે, કાજુ લીધા છે, ઘી લીધું છે, કેપ્સિકમ મરચું લીધું છે, 2 ટામેટા લીધા છે, 2 ડુંગળી લીધી છે। બનાવવાની રીત ચાલુ કરીશું આપણે। તેલ ગરમ થઈ ગયું છે, આપણે સૂકા મસાલા નાખી દઈશું। મસાલા આપણા ફૂટી ગયા છે, ડુંગળી નાખીશું આપણે। મેં આ રાઈસ ઘીમાં બનાવી છે, તમારે તેલમાં બનાવી હોય તો બી ચાલે, બહુ જ સરસ બને છે, તેલમાં પણ સારી બને છે। ડુંગળી આપણી શેકાય છે, આદુ લસણ નાખી દઈશું આપણે, કાજુ નાખી દઈશું આપણે, થોડી પિંક કલરની થાય પછી આપણે કેપ્સિકમ મરચાં નાખીશું। મિત્રો ડુંગળી બહુ જ સરસ મજાની શેકાઈ રહી છે। આપણે કેપ્સિકમ નાખી દઈશું। કેપ્સિકમ ના નાખો તો બી ચાલે, પણ નાખો તો વધારે સારું બને છે। ત્યારે કેપ્સિકમ ના હોય તો સાદા મરચાં નાખવાના। ટામેટું નાખી દઈશું। આ થોડું સારું શેકાય એના માટે આપણે મીઠું નાખી દઈશું। અડધી ચમચી મીઠું નાખ્યું છે આપણે, જલ્દી શેકાઈ જાય મીઠાથી એટલે। મિત્રો તમે જોઈ શકો છો ઘીના અંદર સરસ મજાના આપણા શાકભાજી શેકાય છે, સુગંધ પણ બહુ જ સરસ આવે છે। રાઈસ ખરેખર બહુ જ સરસ બને છે અને હું ઘણીવાર બનાવું છું એટલે મને એવું થયું કે આજે હું વિડીયો બનાવું એમ તમારા માટે। તમે પણ મિત્રો એકવાર ઘરે ટ્રાય કરજો, તમને પણ મજા આવી જશે। સરસ શેકાવા દેશું આપણે। પાલક રાઈસ હોય છે એટલે હેલ્ધી પણ હોય છે અને આ બધા મસાલા કરીએ એટલે ટેસ્ટી પણ બને છે, છોકરા પણ ખુશ થઈ જાય છે। મિત્રો આપણા શાકભાજી શેકાઈ ગયા છે સરસ। હવે આપણે મસાલા કરી લેશું। અડધી ચમચી હળદર નાખીશું, 1.5 ચમચી લાલ મરચું નાખીશું, મીઠું પહેલાં મેં નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે પાલકની ગ્રેવી રેડીશું આપણે। પાલકને 2 મિનિટ ગરમ પાણીની અંદર ઉકાળી અને પછી ક્રશ કરી છે। બહુ સરસ મજાની પાલક ઉકળવા દેવાની છે આપણી। મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો આપણો પાલક થઈ ગયો છે। હવે આપણે અંદર રાઈસ નાખીશું।
મિક્સ કરી લેશું સરસ મજાના। મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા રાઈસ બની ગયા છે, બહુ જ સરસ મજાના બની ગયા છે। મિત્રો આપણી રાઈસ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ગાર્નિશિંગ કરીશું। ચાલો મિત્રો કેટલા સરસ મજાના આપણા રાઈસ દેખાય છે, તમે જોઈ શકો છો। મેં ડીશના અંદર ગાર્નિશિંગ કરું છું। મિત્રો મેં ગાર્નિશિંગ કરી દીધું છે। આપણી ડીશ બહુ જ સરસ મજાની દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે। ખરેખર હેલ્ધી છે, ટેસ્ટી છે। મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે રોજ રોજ આવું નવું લઈને આવું। ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ।